મિત્રો, જેમ દિવસ પછી રાત્રિ થવી નિશ્ચિત છે, ઠીક એવી જ રીતે એ પણ નિશ્ચિત છે કે જેમણે પણ આ મૃત્યુલોકમાં જન્મ લીધો છે તેઓનો એક ને એક દિવસ મૃત્યુ થવાનો જ છે. એટલે કે પૃથ્વી લોકમાં સૌથી મોટું સત્ય એ છે કે પ્રાણીની મૃત્યુ. તેમ છતાં પણ કેટલાક લોકો એવા હોય છે કે જે આ સત્યને સ્વીકારવા નથી માંગતા. આપ સર્વે જોયું હશે કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી શવ એટલે કે પાર્થિવ શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. અને સાથે એ પણ જોયું હશે કે જો કોઈની મૃત્યુ સૂર્યાસ્ત પછી થાય છે તો તેઓનો અગ્નિ સંસ્કાર તેના બીજા દિવસે કરવામાં આવે છે. એવામાં તમે ધ્યાનથી જોયું હશે કે કોઈની પાસે સાંભળ્યું હશે કે પરિવારમાં કોઈની મૃત્યુ સાંજના સમય બાદ થાય છે, એટલે કે સૂર્યાસ્ત બાદ થાય છે, તો મૃત શરીરને એકલો મૂકવામાં આવતો નથી. પણ શું તમે જાણો છો કે મૃત શરીરને રાતભર શા માટે એકલો મૂકવામાં નથી આવતો? જો તમે આ વાત નથી જાણતા તો તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો, જેથી તમને આ પ્રશ્નનો ઉત્તર મેળવવામાં મદદ મળી શકે. આજે આપણે વાત કરીશું આ પ્રશ્નના જવાબનો કે જેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં વિસ્તારથી કરવામાં આવેલ છે. તો ચાલો જાણીએ કે ગરુડ પુરાણની આ વાતોને. નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃત શરીર એટલે કે પાર્થિવ દેહને શા માટે એકલો મૂકવામાં નથી આવતો એ જણાવવાથી પહેલાં તમને એ જણાવી દઈએ કે ક્યારે અને કઈ પરિસ્થિતિઓમાં શબનો અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતો, એટલે કે થોડા સમય માટે ટાળી દેવામાં આવે છે. દોસ્તો, સૌથી પહેલાં તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં જો કોઈની મૃત્યુ સૂર્યાસ્ત બાદ થાય છે તો તેના પાર્થિવ દેહને પૂરી રાત ઘરે જ રાખવામાં આવે છે અને બીજા દિવસે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. તેના સિવાય જો કોઈની મૃત્યુ પંચક સમયમાં થાય છે તો તેના શબને પણ થોડા સમય માટે ઘરે જ રાખવામાં આવે છે અને જ્યારે પંચક કાળ સમાપ્ત થાય છે તો ત્યારે તેનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. કેમ કે ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલ છે કે સૂર્યાસ્ત પછી અથવા પંચક સમયમાં કોઈ પણ મૃત શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. એટલા માટે જો કોઈ રાત્રિના સમયે મૃત્યુ પામે છે તો આવી સ્થિતિમાં લાશને લઈને સ્મશાનમાં નથી જતા અને લાશને ઘર પર જ રાખવામાં આવે છે અને સવાર થવાની રાહ જોવામાં આવે છે. અને આવી સ્થિતિમાં મૃત શરીરને એક પળ માટે પણ એકલું છોડવામાં નથી આવતું અને કોઈને કોઈ વ્યક્તિ આ મૃત શરીરની પાસે હાજર જ હોય છે. મૃત શરીરને એકલો ન છોડવાનો સૌથી મોટો કારણ એ છે કે શબને એકલો મૂકવામાં આવે તો એવું પણ બની શકે કે કૂતરા, બિલાડા જેવા જનાવર એ મૃત શરીરને ફાડી ખાય. અને એવામાં જો ગરુડ પુરાણની માનીએ તો આવા મૃત આત્માને પણ યમલોકના માર્ગમાં આવી જ પીડાઓ સહન કરવી પડે છે. સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે મૃત શરીરને એકલો મૂકવામાં આવે તો તેમાંથી ગંધ આવવા લાગે છે. આવી પરિસ્થિતિમાં એ જરૂરી છે કે ત્યાં મૃત શરીર પાસે કોઈને કોઈ વ્યક્તિ બેસી રહે અને ધૂપ કે અગરબત્તી શવની ચારે બાજુ પ્રગટાવીને રાખે, જેથી મૃત શરીરમાંથી આવવાવાળી દુર્ગંધ ન ફેલાય. ગરુડ પુરાણમાં ગરુડજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું કે હે પક્ષીરાજ, જ્યારે કોઈની મૃત્યુ થઈ જાય છે અને તેનો કોઈ પણ સંતાન તેની પાસે નથી તો એવામાં પણ જ્યાં સુધી તેના સંતાન એટલે કે મૃતકના પુત્ર અથવા પુત્રી ન આવે ત્યાં સુધી મૃત શરીરને ઘરમાં જ રાખવામાં આવે છે. કેમ કે પોતાના સંતાન
આ મૃત શરીરને મુખાગ્નિ નથી આપતા તો તેનો ઉદ્ધાર નથી થઈ શકતો, અર્થાત તે કેટલાય વર્ષો સુધી મૃત્યુ લોકમાં ભટકતા રહે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુ જણાવે છે કે સૂર્યાસ્ત બાદ જો કોઈ મૃત શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, એટલે કે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તો તે મૃત આત્મા અસુર, દાનવ અથવા પિશાચની યોનિમાં જન્મ લે છે, જ્યાં તેને કેટલાય પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે. અને આ જ કારણથી હિન્દુ ધર્મમાં રાત્રિના ભાગમાં અંતિમ સંસ્કાર કરવાની મનાઈ કરવામાં આવી છે. આગળ ભગવાન વિષ્ણુ જણાવે છે, રાતના સમયે મૃત શરીરને જો એકલો છોડવામાં આવે તો આસપાસની ભટકતી દુષ્ટ આત્માઓ તે શરીરમાં પ્રવેશ કરે છે, જેનાથી મૃતકની સાથે સાથે તેના પરિવારના લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે એ પણ જણાવે છે કે મૃત શરીરને એટલા માટે પણ એકલો છોડવામાં નથી આવતો કેમ કે મૃત્યુ પામનાર વ્યક્તિની આત્મા ત્યાં જ ભટકતી રહે છે અને પોતાના પરિવારના લોકોને જોતી રહે છે. અને એવું કહેવામાં આવે છે કે માણસના મૃત્યુ બાદ શરીર આત્મા વગરનું થઈ જાય છે અને તેના કારણે તે મૃત શરીરમાં કોઈ દુષ્ટ આત્માનો સાયો પોતાના અધિકાર જમાવી શકે છે. અને આ જ કારણ છે કે રાતના સમયમાં મૃત શરીરને એકલો મૂકવામાં નથી આવતો અને કોઈને કોઈ વ્યક્તિ તેની પાસે બેઠું જ હોય છે. તો દોસ્તો, હવે તો આપને પણ જાણકારી મળી ગઈ હશે કે આખરે શા માટે સૂર્યાસ્ત બાદ મૃત શરીરનો અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતો અને તેની બીજા દિવસ સુધી રાહ જોવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શા માટે પાર્થિવ દેહને એકલો મૂકવામાં નથી આવતો? દોસ્તો, આ બાબતે તમે શું વિચારો છો? નીચે કોમેન્ટમાં આપના વિચાર જરૂરથી લખજો. અને જો ગરુડ પુરાણની આ વાતો તમને પસંદ આવી હોય તો કોમેન્ટ કરજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો. અને આપ અમારી આ ચેનલ પર નવા છો તો આવી જ આધ્યાત્મિક, પૌરાણિક અને ધાર્મિક જાણકારી મેળવવા માટે આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને બેલ આઇકન એટલે કે ઘંટડીને જરૂરથી દબાવીને ઓલ નોટિફિકેશન પર દબાવી નાખજો, જેથી આ ચેનલ ઉપર નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો તેની જાણકારી તમને નોટિફિકેશન મારફતે મળતી રહે. વિડીયો પૂરો જોવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.